છત્તીસગઢના નેતા અમિત બઘેલ દ્વારા સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન ઝૂલેલાલ તેમજ સિંધી સમાજ વિશે અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી હતી, જેની સામે સમગ્ર ભારત દેશમાં વસતા સિંધી સમાજમાં ભારે રોષ ફેલાયેલો છે। ત્યારે નવસારીના સિંધી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। અભદ્ર ટિપ્પણી કરનાર સામે સખતમાં સખત પગલાં લેવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। આજરોજ નવસારીના સિંધી સમાજ દ્વારા છત્તીસગઢ જેસીબીના અધ્યક્ષ અમિત બઘેલ દ્વારા સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન ઝૂલેલાલ તેમજ સિંધી સમાજ વિશે અભદ્ર ટિપ્પણીઓ તથા પાકિસ્તાની હોવાનું જાહેરમાં જાતિ વિષયક ટિપ્પણી કરી હતી, જેનો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। નવસારીના સમસ્ત સિંધી સમાજના લોકો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે કે છત્તીસગઢના જેસીબી અધ્યક્ષ અમિત બઘેલ દ્વારા સમસ્ત સિંધી સમાજના આરાધ્ય દેવ શ્રી ઝૂલેલાલના અપમાનિત ટિપ્પણી અને પાકિસ્તાની હોવાની જાહેરમાં કરેલી નિંદનીય ભાષા પ્રયોગની ઘટના વિશે અમિત બઘેલે કરેલા ગુનાહિત કૃત્ય બદલ સખતમાં સખત પગલાં લેવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટર ભવન પહોંચ્યા હતા, જેમાં સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। જે બાદ કલેક્ટર ઓફિસ પહોંચી નવસારી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આ આવેદનપત્ર ગુજરાત સરકારના ચીફ મિનિસ્ટર અને લાગુ કાયદા વિભાગની તથા ભારત સરકારના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી અને સેન્ટ્રલ લીગલ ડિપાર્ટમેન્ટ સુધી પહોંચાડવા અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી અપેક્ષા સાથે માંગ કરી હતી। આજે રોજ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આખો સિંધી સમાજ અહીંયા કલેક્ટર ઓફિસમાં ભેગા થયા છે। અમારા ઝૂલેલાલ સાંઈ ઇષ્ટ દેવતા, જેને સિંધીનો ભગવાન તરીકે અમે માનીએ છીએ, એવાનો અમિત બઘેલ આપણે એ સ્ટેટ બહારના સ્ટેટનો માણસ થઈને આજે બોલે છે, એ બહુ ખોટું કર્યું છે એને, અને એને અમે વખોડીએ છીએ અને અમે આ PM CM ને બધાને લેટર લખીએ છીએ। એને કોઈ પણ હિસાબે પક્ષમાંથી સસ્પેન્ડ કરો અને એના પર કાયમ પગલાં ભરો એવી અમારી વિનંતી સાથે જય ઝૂલેલાલ। નવસારી સમગ્ર સિંધી પંચાયત દ્વારા આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રહ્યા છે। જે આવેદનપત્ર આપવાનું કારણ અમારા ઈષ્ટદેવ ભગવાન ઝૂલેલાલની છત્તીસગઢના રાયપુરના એક મંત્રી શ્રી, જેમણે અભદ્ર વર્તન અમારા ઝૂલેલાલ વિશે કહ્યું છે અને ખૂબ જ ટિપ્પણી કરી છે કે સમગ્ર અમે સહન કરી શકીએ એમ નથી। અમારા તમામ સમાજને હૃદયને ઠેસ પહોંચી છે, જેના અનુસંધાનમાં આજે અમે એક આવેદનપત્ર આપી રહ્યા છે અને આમાં જે કડકમાં કડક સજા થાય અને FRI કરીને એમને અરેસ્ટ કરવામાં આવે। સરકારશ્રીના નિયમ મુજબ જે પણ કડકમાં કડક સજા થાય એ અમારી સિંધી સમાજની માંગ છે। સમગ્ર સિંધી પંચાયત આનો આક્રોશ વ્યક્ત કર્યો છે અને સખત શબ્દોમાં વખોડી કાઢ્યા છે। તો અમારી નમ્ર વિનંતી છે કે અમારી અરજી, આ દરખાસ્ત ત્યાં સુધી જાય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, શ્રી PM સાહેબને, અને જેના અનુથકી એમને કડકમાં કડક સજા થાય એવી તમામની માંગ છે। જય ઝૂલેલાલ। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।